ખાસ બધાને આવવા નમ્ર વિનંતી વરજા તરફથી છે. હાલ ટુ ફેમિલી કેમ છો બધા મિત્રો? મજામાં છે, મજામાં રહેવાનું. આજના વિડીયો અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે છે ને બ્લોગ છે, વિડીયો નથી, મચ્છીનો નથી. તમારે જોવો ને જોવો, ન જોવો ને બહાર નીકળી જવાની છૂટી છે. અમારા ઘરે વાસ્તુ છે, ગરુધારણ છે, કથા છે, કર કહેવાય ગરુધારણ, જો વાસ્તુ, કથા અને ગરુધારણ અને દુખણા લેવાના હતા, બધું એવું બધું હતું. તો આપણે કન્ટિન્યુ કામ એવું શરૂ કરેલ છે. તો છોડું તમને મેં કીધું ક્યારેક તો યાર બતાવું હાદો બ્લોગ. મચ્છીના હમણાં હાલતા નથી તો હાદો મેં કીધું એકાદો વખત ટ્રાય મારું અને નાખું. તમે સપોર્ટ કરો હાદાય આપણે મસ્તીને બને છું. કેમ કે અમારે મારા મોટા ભાઈના છોકરાના બેના લગ્ન છે ને તમારે બધાને આવવાનું પણ છે ને ઘણા બધા આજ આવેલા હતા. તો એવું બધું છે ને. મારી બીજી ચેનલ છે ધનજીની મોજ, તો એમાં ખાસ જોજો. કુંભ કલુડો કર્યો, દરિયામાં ફરવા ગયા ને કેવી જોવાની મજા આવી છે. અને ખાસ કરીને આ વિડીયો જો, વિડીયો નથી બ્લોગ છે. અને માણા તુણા તમને દેખાડી, બાકી જાવ ડાયરેક્ટ ઘરે અને બતાવું કેવી રીતે છે એમ. મારા લાલજીભાઈના ઘરે જાઓ. જો આપણે પૂગી જાય, બાકાજી કે બોલાવે હે આવડા બહબાટી ધબધબાટી આવડા બધા કામે સડી ગયેલા હે. અને કીધું એટલે આવી ગયો. તમારો બધાનો આભાર. ટાવર મળતો હોય તો ખાલી અમને કહો. એવું છે ને? ટાવર હું તો અમારે નહીં આવતો. ટાવર મળતો હોય તો કહો અમને, કઈક કોમેન્ટ કરીને કહો. હા એમ રહેશો તો છેલ્લી બાકી લઈ લેવો હે. કરવી છે અમારે. કેટલા સિમ છે અમારે? 15 સિમ કાર્ડ છે પણ નથી ટાવર આવતો. બરોબર છે. હાવ યાર કવરેજનું હાવ ઓછું. બાકી આઈલી ઓલું ઘર મારું ઘણું બધું નીચું છે. તો આ મારું છે તો મારો બેટો ના પાછો ટાવર આવે. અહીંયા ઊંચી જગ્યાએ ઊંચામાં ટાવર નથી થતું. કરવો હું હાઈકડે હલવા. અને આ તમે એમ કહો કે પીળું પીળું શું છે? હળદર નથી. આ શું છે? સિંદૂર નો કહેવાય, શું કહેવાય? એ સંદન છે. સંદન અમારે ઓલું હતું ને વાસ્તુ હતું એટલે આવડા સોડા પાઈ છે. પી લે મને આવી ગયો તાવ. તો ફેમિલી ગાઈસ આપણે જો કન્ટિન્યુ આ વાસ્તુ હતું ને એનું કામ છે. એટલો માતાજીનો શણગાર કરવાનો હોય અને આવી રીતનું બધું છે. એટલે લેટ કરી નાખું પહેલાં. ફોક્સ યાર હું લાવેલો છું અહીંયા. મારો ફોક્સ આગળ હું શરૂ કરું જોજો. આ ફોક્સ મારો શરૂ છે. જો જોયું ગાઈસ, આ ફોક્સ મેં શરૂ કર્યો અને મારો ફોક્સ મેં અહીંયા બાંધેલો છે. તમારા બધાને સપોર્ટથી આપણે ફોક્સ લાવ્યા છીએ મસ્ત મજાનો. બાકી જો જોતા રહેજો ગાઈસ કન્ટિન્યુ. ક્યારેક મેં કીધું તમને આ પણ બતાવી દઉં. અમે મચ્છી મારીએ, માછલા દરરોજ ખાઈએ, દરરોજ માછલા પકડીએ, પણ આવી રીતનું કામ હોય ને એ તે પાછા હારે કરીએ ખરા. અને આ ચેનલમાં તમને નથી બતાડતા, કેમ કે ધનજીની મોજ ચેનલ છે ને એમાં બતાડીએ જે હોય. બાકી આ ચેનલની અંદર મને એમ છું, મારા મનને એમ છું કે આજમાં તમને થોડુંક બતાવી દઉં. એટલા માટે તમને બતાવ્યું છે મારા વાળા. તમને ગમે ને તો જોજો, નગર હજી નીકળી જાજો. આવું બધું તમને બતાવવાનું છે આજમાં. ને હવે હાજે છે ને હાજે ગરુ ધારણ કરવાના છે. પણ હાજ સુધી બોલો કરું કે પૂરો કરું એ મારે બટું મને ખબર નથી. મેં તમને બતાવ્યું ને એ છે ને વાસ્તુનું કામ હતું. અને આમ જોવાય મારી પાસે તમને પાંદડા દેખાતા તો ખબર નહીં તો કહી દઉં. એ છે ને કથાના પાંદડા છે. કથાના અહીંયા જો સત્યનારાયણ ભગવાનની કથા હતી તો આ વસ્તુ એનું છે એમ છે. આમાં કંઈક છે ખરું. શું લાગશે ને પ્રસાદના પડિયાને એવું છે. રવા જાવ. ઓ માય ગોડ, આ આઈડું જ મેં કીધું પડ્યા હતા ટેઠવા નહીં કરે. મેં કહું મારા ઓલા લાગશે ટેઠવા. બાકી તો બધું કામ કરી લઈશું. અને બધા મહેમાનો ઘણા બધા છે હજી રોકાણેલા અને રોકા છે. અને હાજે હજી પાછા વધારે આવશે. અને વધારે દુનિયા આમ જો કેટલા હતા. પોલીસ ચેનલમાં જોઈ આવો. આમાં ફૂક મારવાનું બાકી. અમારે તો નથી, અમારે તો થઈ જાય છે. પણ બાકી આ બધા છોકરાને, મારા છોકરાને ધનજીને ને ટીશનાને કેવલ ને નેન્સીને બધે ફૂક મારવાની છે. ગરુ ધારણ કરવાના છે. ગરુ ન કરાવી ત્યાં સુધી નુગરા કહેવાય. નુગરા એટલે ગરુ ધારણ કરાવવા જરૂરી છે યાર. હું નિરાતે બેઠું છું અને કાજલ ઓલરેડી આવી ગઈ. હાલો ઓય હશે ગાઈસ શું કહે લાગવા કોઈ નથી. વિડીયો બનાવવાનો એમાં છે હવે. હાલો બનાવી દરિયામાં પડી એમ તો કહો પાછા આજ બ્લોગ રાખો નહીં. ક્યારેક તમને કો બ્લોગ જો મચ્છીનું શાક બનાવો તમે. મેં બધું અહીંયા દેખાડી દીધું એટલે આજમાં મચ્છી નહીં દેખાડી. મહેમાન આવી ખાવા. ઓકે આજમાં બધા મહેમાનો છે કે તો મહેમાનો ના રહે મચ્છી નથી રાખવી. તમારે શું કેવું છે? હું મારા હાથમાં આપવું ભાઈ લાવો. કામ થઈ ગયું ને દીકરા આવે નાની આપી જેમ કે નાની કઈ વેલ્યુ જ નહીં. બોલો ગાઈસ, આમ થાકી ગઈ. બોલો ગાઈસ, હવે નક્કી કર્યું છે કે હવે તમને બધાને કંકોત્રી દેખાડી દે એટલે વહેલી ટકે પગી જજો. અને આમ જુઓ એની મશીને લે, એની માસીને બહુ આવડી જાય. સોરી હો તમારે આના માસીને સોરી, કેમ કે આ મારી જીભ વળી ગઈ કેવી તે એવું છે. આ જો હાથમાં બરણીને કાંહડાને તાંહડાને બાંહડાને બણ્યું ઢીકણું પૂછડું. ઓહો, અને કંકોત્રી તમને દેખાડવાનું છે ગાઈસ. લીલી દે વરજાતા પહેલી લાવો ગાઈસ કેવું હોય તો.
તો કે કેવું છે કીધું તો અમે લઈ લીધી અને તમને ઘરે જઈને વ્યવસ્થિત બતાવી દઈએ. ચાલો ફેમિલી, અમે છે ને કંકોત્રી લઈને 2 જણા બેસી જશે મારા વાળા પલંગે નહીં પણ ખાટલે કા. અને પેલા છે ને કંકોત્રી લખી છે એટલે કે ગીત ગઈને લખવાની છે અને પછી તમને પાછી આવી જાય કંકોત્રી સપાઈને એટલે તમને દેખાડવાની છે. તો ઓલરેડી આમ તો સપાઈ ગયેલી છે પણ આ મમ્મી થોડું ગીત ગાઈને ઓલું કરી. અને મને છે ને થોડોક તાવ જેલો ગળામાં દુખે છે. ગીત મારાથી હરખું ગવાય ન ગવાય ખબર નથી. કાજલ હરખું ગવાય ફટાકે મસ્ત મજાનું કંકોત્રીનું ગીત ગાઈ. કંકુ સાટીને લખવી કંકોતરી, લખવી લખવી કાંઈ ગોટડા રૂડદામ, સામુંડ માને નોતરા, યમારે ઘેરે લવજી બાઈના લગ્ન, લગ્નમાં વરલા પધારજો. તો હવે સૌજીભાઈની ગાવાની છે અને છે ને ગાઈસ એમ થતા કંકુ સાટીને લખવી કંકોતરી, લખવી લખવી કાંઈ કુટડા રૂડધામ, ચામુંડ માને નોતરા, યમારે ઘેરે સૌજી ભાઈના લગ્ન, લગ્નમાં વહેલા પધારજો. ઈચ્છા હોય કીધે મારો હાથ બેસી જાય. તો ફેમિલી, આપણે જો મસ્ત મજાનું ગીત ગાઈ નાખ્યું છે ને હવે તમને કંકોત્રી પણ આપી દઈએ ને કઈ તારીખ કયો મહિનો એ બધું તમને આજમાં કંકોત્રીમાં ખબર પડી જશે. તો પધારજો બધાય, અમારો ભાવ ભર્યો આમંત્રણ છે તમને. તો કંકોત્રી જોઈ લ્યો. યુમ કરતાની યુમ આવી જે કંકોત્રી સપાય. તો સૌથી પહેલા તો તમને બતાવી દઉં. જય ગણપતિ દાદા, જય રાધા કૃષ્ણ. બધા મતલબમાં આવી રીતની કંકોત્રી છે. મસ્ત કંકોત્રી છે કે નથી મસ્ત એ કોમેન્ટમાં કહી દેજો ખાસમાં ખાસ. અને અંદર દેખાડું તમને તો વ્યવસ્થિત બધાએ જોજો અને વાંચજો. વ્યવસ્થિત બધાએ જોજો અને વાંચજો. ભૂલા વગર ચૂક્યા વગર બધાને ભાવભેરું આમંત્રણ આપવામાં આવેલ છે. તો કૃપયા કરીને ભૂલા વગર બધાય મિત્રો પહોંચી જજો. તમારા બધાયનું હાર્દિક સ્વાગત કરશે વરજાદાન ઈ. બાકી હું હશું કોઈ તરીકે ઘણું જીવતા રહો. પછી આ મતલબમાં આવી રીતની કંકોત્રી છે, આવી રીતનું બધું નામ છે, આવી રીતનું બધું છે. યુટ્યુબનું રીતે પણ છે, ચેનલ છે ને એટલે. તો ખાસમાં ખાસ બધા મિત્રોને નોંધ લેવાની. તારીખ તંગી લે બોલે અભણમાણાને ન જડે તો આપણે પાસે પેક કરીએ. ચેનલની તારીખનું કહેતો હું એ ગાઈસ કન્ટિન્યુ વેટિંગ ફોલો મી. એ ડ્રીમ આપણે આ સાઈડ પેક કરી દઈએ. આ સીધી છે કે ઊંધી છે? તો શ્રી લવજીભાઈ સવિતાભાઈ. આ હું લવજીભાઈ આમ વાસણ તો આમ કા સી લવજી સી ચેતના ગોરી સી સૌજી સી ત લ પા ગોત્રી. હું છે વાંચતો શિલ્પા ગોરી એમ. ઓહો માય ગોડ, શિલ્પા ગોરી મને ખબર નહોતી. પછી આ બધું નામને એવું છે બધું. પછી અહીંયા જો તમને બધાને આ વરજાદા છે ને લવજીભાઈ એને તમને મતલબમાં બધાને આમંત્રણ આપ્યું છે ખાસમાં ખાસ. તો બધાને આવવા નમ્ર વિનંતી છે અને હાર્દિક તમારું સ્વાગત કરશું. બધાય આવજો ખાસ ભૂલા વગર. અને ખાસ કરીને આ આપણે આજમાં વાંચતું હતું, કથા હતી, પછી ગરુધારણ છે સાંજે ને કંકોત્રી દેખાડવાનું હતું. એટલા માટેથી તમને મચ્છીનો વિડીયો આજમાં જોવા નથી મળ્યો. તો ખાસ બધાને આવવા નમ્ર વિનંતી વરજાદા તરફથી છે. અને ભાવનગરવાળા મુકેશભાઈ તમને સ્પેશિયલ કહેવાયું છે એ કે વિડીયામાં કીધે છે કે નાનજી ભાવનગરવાળા મુકેશભાઈને પહોંચી જવાનું કીધું છે. તો બધાને આવવાનું કીધેલ છે પણ મુકેશભાઈ તમને અલગથી કીધું. લવજીએ નથી કીધું, લાલજીભાઈ કીધું. એ છે ને અમે મતલબમાં કંકોત્રી લવજીભાઈ લખતા ને તો લાલજીભાઈ એમ બોલી ગયા એ કે ઓલા ભાવનગરવાળા મુકેશભાઈને કીધું કે લાવી. તો મેં કીધું હું વિડીયોમાં કીધું મોજ કે મારે તો ગમે એમ તમને બધાને કહેવાનું છે, આમંત્રણ આપવાનું હતું. તો એવી રીતે છે. અને જમવામાં રાખેલ છે મસ્ત વાનગી 6 થી 7 વસ્તુ છે. તો હું રાખેલું છે એ તમને હું જણાવી દઉં. તો આમ તો જણાવવું નથી, આમ જો મસ્ત વાનગી છે. બાકી આવજો, એ તમને
ધનજીની મોજ ચેનલ છે ને એમાં અપડેટ આપજો. હાલો બાકી હવે આ વિડીયો પૂરો કરી દઈએ. મળશું મસ્તીના બીજા નવા વિડીયોમાં મચ્છી સાથે. એમાં તમારી બધા મિત્રોને જય માતાજી. આવજો બધા લગ્નમાં. બાય બાય. ને હા જો શું કહેવાનું છે કીધે સપોર્ટ કરજો. હા સપોર્ટ કરજો બધા. આ વિડીયોમાં તો સપોર્ટ કરજો. એવું નથી કે મચ્છીના વિડીયો હોય તો સપોર્ટ કરો. આવા વિડીયોમાં તો સપોર્ટ કરો. તો આવા વિડીયો અમે તમને છે ને આમ પીરસતા રહેવું ને દેતા રહેવું. પીરસતા રહેશું ને દેતા રહેશું, ઉતારશું અમે તમને બધું દેખાડશું અમે. ઓહ હાથ કળી જો. જય માતાજી. બાય બાય.